નમસ્કાર મંડળી ગુજરાત રંધક મેં તમારું સ્વાગત છે. आज आपण बनारसू दराबू खूप रिक्वेस्टेड रेसिपी होती पण रॉ मटेरियल अवेलेबल न રહેવાमुळे થોડું લેટ થઈ ગઈ. આપના ગુજરાત પારંપરિક પદાર્થ એટલા યુનિક છે અને તેના જે रॉ मटेरियल आहे તે તેનાपेक्षा યુનિક છે. ઇઝીલી બી અવેલેબલ નહીં રહેતા. હવે તો ગામ ગમે સૌ રેડીમેડ મળી જાય પણ સિટીમાં થોડું મુશ્કેલ રહે છે. તે જ પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢીને હું અહીંયા દરાબુ બનાવેલું છે. चलो तो पै रेसिपीने सुरुवात करी. यावेळी जे लोट लयलोय ते आपण रेग्युलर जे रोटलोने वापरत तेच लोट लयलोय आणि तिने पातळ ती चाळी लयलोय. तणने त्यावेळी या लोट लयलोय आणि थोडું અડધો કપ થોડું ઉચ્ચા લયલોય. એવા પદ્ધતિ આપણે નેઠા ભરી લેવાના है. વાટકા મેં કાઢી લેશું. હવડા हुए या दूध લઈ લઈએ તો 125 ml નો જે કપ છે તે કપ ભરીને दूध લઈ લઈએ અને આ પાવશર ઘી પાવશર ઘી મેથી आपण આજે 60 ml નો જે કપ છે થોડુંસું ખાલી મૂકવાનું है એટલું ઘી લેવાનું. તમારા ઘરમાં એખાદી કડચી હશે થોડીशी મોટી કડચી તે કડચી ભરીને आपण या ઘી લેશું અને दूध में તે મિક્સ કરી લેશું અને હાવડા ઘી અને दूधને आपण ગેસ पे મૂકીને ગરમ કરી લેશું. થોડીशी ઉકળી આવે ત્યાં સુધી આપણે આ दूध અને ઘીને ગરમ કરી લેવાનું. આપનું આ दूध है તે ગરમ થઈ ગયેલું છે. આવડા તેને લોટ में નાખીને મોણ દઈ લેશું. થોડું ગરમ है म्हणून આ ચમચીથી आपण થોડુંસું મિક્સ કરી લેશું અને થોડુંસું કોમળ થઈ કે પછી હાથેથી आपण તેને મિક્સ કરી લેશું. ઘી અને दूध મિક્સ થઈ ગયેલું છે. હવે आपण તેને બેવ હાથમાં એવો લોટ લઈને એવા પદ્ધતિથી ચોળીને બઠ્ઠિયા જે ગોળે તે મોડી લેશું आपण. એવા પદ્ધતિ બઠ્ઠો લોટ એકસરખો થાય ત્યાં સુધી આપણે એવા પદ્ધતિ મસળી લેવાનું છે. અને આ લોટને આવડા आपण એવા પદ્ધતિ દાબી લેશું અને 5 તો 10 મિનિટ સાઈડને મૂકી દેશું. 5 તો 10 મિનિટ નंतरથી हावड़ा आपण આ લોટને ચાળી લેશું. તેની કરતા આ જે જાડી ચાળણી લઈ લઈએ એવા પદ્ધતિ આપણે જાડી ચાળણી લેવાની है અને તેના पे આ જે લોટ है તેને ચાળી લેશું. અને આ લોટને आपण હાથથી દાબીને ચાળવાનો है. હાથથી જેટલો आपण દાબીને ચાળશું તેટલો તે હેઠા એકદમ મસ્ત રવો તૈયાર થાય. એવા પદ્ધતિ દાબી દાબીને आपण બઠ્ઠો આ જે લોટ है તેને ચાળી લેશું. आपनो या बठ्ठो लोट चाळे जेलो है. तरबान में थोडंसं नारळ पडेल होतं म्हणून मोठा वाटका मी होय चाळलेलो होतो आणि આ બઠ્ઠો જે લોટ है તે મિક્સ કરી લેશું आपण અને હાવડા આ લોટને आपण શેકી લેશું. તેની કરતા થોડીशी જાડી ગુંદાની કઢાઈ લઈ લઈએ અને આ કઢાઈને आपण ઘી ન લાગતા नुसतं એવા જ પદ્ધતિએ જે લોટ है તેને आपण શેકી લેશું. पहिले आपण कढईने थोडीशी गरम कर लेશું અને થોડુંસું મધ્યમ ગેસ કરીને હવડા આપણે જે લોટ है તેને શેકી લેશું. થોડુંસું કલર બદલાવલ અને થોડું કોડું કોડું ફીલ થાય ત્યાં સુધી आपण આ લોટને શેકી લેશું. અને આ લોટ है आपण बेरा शेकणार आहे म्हणून थोडंसं कलर चेंज થાય ત્યાં સુધી આ લોટને आपण શેકી લેશું. એકસરખો આપણે તવીથો હલાવવાનો है જેને કારણે આપણો જે લોટ है તે એકસરખો શેકાઈ જશે. તમે દેખી શકો છો કે લોટનો કલર સુદ્धा બદલાઈ ગયેલો है થોડુંસું કોડું થઈ ગયેલું म्हणजे ભગરાળું થઈ ગયેલું है. फावड़ा अपन गैस बंद कर देसु અને લોટને થોડુંસું ઠંડુ કરી લેશું. फावड़ा લોટ આપણો ઠંડો થઈ ગયેલો है તેને પરત आपण જે પહેલી ચાળણી લઈ હતી સેમ તે જ ચાળણીને હવડા લોટને आपण ચાળી લેશું.
અને લોટની આ જે ગૂંથળો એ તેને આપણે દાબીને ચાળી દઈશું. અને જે ગોળ આપણે દાબાવતી નહીં થોડુંસું કડક થઈ જાય તેને થોડુંસું મિક્સરના ભાંડામાં નાખીને એકદમ થોડુંસું ફિરાઈ લેવાનું એ અને તેને પણ આપણે પણ ચાળી લેશું. या पद्धती आपला जे लोट आहे ते तयार થઈ ગયેલું. फावडा आपण वही एकदा कढई आहे तिने गरम कर लेसू आणि जे पावशर घी आहे ते पावशर घी मेथी आपण पेले थोडंसं घी मोहन देवान ते वापरेलं होतं અને જે ઉરેલું જે ઘી તે બટ્ટું ઘી આવડે આપણે કઢઈને નાખી લેશું અને ઘીને આપણે આવડે કડક ગરમ કરી લેશું. ઘી ગરમ થઈ કે ને તે ચેક કરવા કરતા ચીમટી ભર આપણને લોટ લાગશું અને તે લોટ લગી દૂધ ચાવવું જોઈએ તો સમજાનું આપણું ઘી એકદમ બરોબર ગરમ થઈ જવું અને ઘી ગરમ થવાના નંતર તે જે લોટ આપણે ચાળેલો તે બટ્ટો આવડે નાખી લઈશું અને તેને આવડે આપણે બદામી કલર આવે ત્યાં સુધી શેકી લેશું. પેલો જે લોટ હતો તે એકદમ હલકો બદામી કલરનો પણ શેકેલો હતો અને હાવડા એકદમ મસ્ત પૈકી લાલસર થાય ત્યાં સુધી આપણે આ લોટને શેકી લેશું. તમને થોડુંસું આ કોડું વાટતું હશે પણ જેમ જેમ આવડે આપણે દરાબાનું શેકી રહ્યા તેમ તેમ આ જે લોટ એ તેને ઘી પણ છૂટી જાય અને તળીચો એ આવડા પણ તળચાથી જ્યારે આપણે શેકત ત્યારે તે થોડો તળીચો જળ જાય પણ શેકાવત ત્યારે વાસ પણ એકદમ મસ્ત આવવા લાગી જાય કલર પણ બદલાઈ જાય અને તળીચો તે ઢીલો જવા લાગી જાય તો સમજી જવાનું કે આપણું દરાબાનું શેકાઈ ગયું અને વહી એક ટ્રીક એ તે હું તમને આગળ દેખાડીશ કે આપણું દરાબાનું શેકાઈ ગયું કે નહીં તે કેમ કે ઓળખવાનું. હવે દેખી શકો છો કે આપણું જે દરાબાણ થોડું ઢીલું સુદ્ધા થઈ ગયેલું એ કલર સુદ્ધા બદલાઈ ગયેલું અને વળી થોડો ટાઈમ આપણે દરાબાણ શેકી લેશું આ સ્ટેજ સુધી પણ તમે શેકે તરી ચાલશે પણ થોડુંસું લાલસર કલર શેક તો હોય થોડુંસું સ્વાદ દે જ. या आपण जे दराबाનું શેકેલેલું હતું તેની કરતા કોળો લોટ વાપરેલો હતો. जर તમે ભારેલો લોટ વાપરીને જર દરાબાનું શેકી તો અડધો કપ લોટ તમને જાસ્તી લાગી શકે અને દરાબાનું એનાથી થોડુંસું હોય તમને ઢીલું જોઈએ હશે તો આપણે જે ત્રણ ની થયા અને ઊંચા અડધો કપ લેલો હોય તે અડધો કપ નહીં પણ નાખી તરી ચાલશે. આપણું દરાબાનું શેકાઈ ગયેલું એ તેને આવડે આપણને વાટકામે કાઢી લેશું. અને એક ટ્રીક કહેવાય કે આપણું દરાબાનું શેકાઈ ગયેલું તે કેમ કે ઓળખાનું તો વાટકો જ્યારે આપણને ઠોક જ ત્યારે આજે દરાબાનું તેના અમે બુડબુડા દેખાવ જ બુડબુડા જે આવતા હશે તરી સુદ્ધા સમજાનું કે દરાબાનું એકદમ પરફેક્ટ શેકાઈ ગયેલું. એવા પદ્ધતિ તૈચાથી ઠોકાનું અને દેખી શકો છો કે આટલા મસ્ત બુડબુડિયા એરા. આ બુડબુડા એક નિશાની કે આપણું દરાબાનું એકદમ પરફેક્ટ શેકાઈ ગયેલું. હવે એને આપણે ઢાંકીને 3-4 દિવસ સાઈડને મૂકી દેશું. 3-4 દિવસ મેં જે દરાબાનું તે ખૂબ મસ્ત મોરાઈ જાય. 3-4 દિવસ નંતર તે હવડાઈ આ દરાબાનું તેને મસળી લેશું. 3-4 દિવસ આ લોટ તેવો જ રહી ગયો તેનાमुळे આપણે જે ઘી તે બટી ગયેલું. હવડા પણ તૈચાથી તેને મોકળું કરી લેશું. एकदम इझिली निखळी जाते અને હવડા आपण બેવ હાથમાં લઈને તેને મસળી લેશું. એવા પદ્ધતિએ દરાબાનું તેને મસળી લેવાનું. જેમ જેમ आपण આ જે દરાબાનું તે મસળ તેમ તેમ આ જે લોટ તે ઢીલો થઈ જાય ઘી પણ છૂટી જાય તેને થોડીशी मेहनत लागत जास्त मग खावान त्यातील टेस्ट एक नंबर लागे છે. તમે દેખી શકો કે દરાબાનું એકદમ ઢીલું સુદ્ધા થઈ જાય રહી અને હાથને ઘી સુદ્ધા લાગી રહી. એવા જ પદ્ધતિ આપણે દરાબાનું તેને આપણે મસળી લેશું અને તેના અમે સાકર કોસની લેશું. સાકર આવું એ 2 नींबू લઈ લઈએ 2 नींबू જાડી સાકર લઈ લઈએ તેને આપણે મિક્સરમાં પીળી લેશું અને જે પીટી સાકર તે પીટી સાકર આવડા દરાબામે નાખી લેશું. 3 મીટર જાડી સાકર તેને પીળી લેવાની અને થોડી થોડી નાખીને મસળી લેવાની. शेवट હું દેખાડીશ તમને કે પીટી સાકર આપણી કેટલી ઉરેલી. પ્રત્યેકના ઘેર મેં જે પદ્ધતિ ગયું ખાત તે પદ્ધતિ આપણે સાકર લાખવાની. અને તમે નામે વેલદોડા જાયફળ પાવડર પણ નાખી શકો છો પણ હું યા નાખેલ ને તમને ગમતું જ તો તમે નાખી શકો છો. અને એને સુદ્ધા आपण पहिले જેવા પદ્ધતિ મસળી તેવા પદ્ધતિ મસળી લેશું. મસળાઈ ગયેલું આપણે આ દરાબાનું અને તે દેખી શકો કે જે પીટી સાકર
તે આપની પૂરી લીએ. એના ટીચર તમને થોડું ઢીલું દરાવવાનું જોયું હશે તો તમે અડધો કપ જે લોટ આપણો ઊંચાથી લાગેલો હતો તે કાઢી લઈ શકો છો. એવા પદ્ધતિ આપણું દરાવવાનું તે તૈયાર થઈ ગયેલું છે. રેસીપી ગમી હશે તો રેસીપીને લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની જોડે અને એવા જ આપણા પારંપરિક દિવાળીના પદાર્થ દેખાણ કરતા ગુજર રંધકને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.